હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ 10 વિદ્યુત પ્રવાહ અને તેની અસરો। પાઠ 10ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 10 વિદ્યુત પ્રવાહ અને તેની અસરો। પ્રશ્ન નંબર 1, વિદ્યુત પરિપથના વિદ્યુત ઘટકોને રજૂ કરતી સંજ્ઞાઓ તમારી નોટબુકમાં દોરો। જોડાણ તાર ઓફ સ્થિતિમાં કળ વિદ્યુત બલ્બ વિદ્યુત કોષ એટલે કે સેલ ઓન સ્થિતિમાં કળ અને બેટરી એ દોરવાનું છે। તો આ રીતે તમે દોરી શકો છો। પહેલું અહીંયા તમે જોઈ શકો છો, પહેલું છે જોડાણ તાર, આ રીતે દોરી શકાય। પછી છે ઓફની સ્થિતિમાં કળ વિદ્યુત બલ્બ વિદ્યુત સેલ ઓન સ્થિતિમાં કળ અને બેટરી, આ રીતે તમે સંજ્ઞાઓ છે એ દોરશો। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, આકૃતિ 10.21માં દર્શાવેલ વિદ્યુત પરિપથને દર્શાવતી રેખા આકૃતિ। અહીંયા વિદ્યુત પરિપથ તમે જોઈ શકો છો અને આ મુજબ તેની રેખા આકૃતિ દોરી શકો છો। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, આકૃતિ 10.22માં 4 વિદ્યુત કોષનો લાકડાના બોર્ડ પર ગોઠવેલા છે। તો 4 વિદ્યુત કોષ ધરાવતી બેટરી બનાવવા માટે તાર વડે તેના ધ્રુવોને કેવી રીતે જોડતો તે દર્શાવતી રેખા દોરવાની છે। તો આ મુજબ છે એ તમે રેખા દોરી શકો છો। કોષને કઈ રીતે જોડવા, ધન અને ઋણ, આ મુજબ તમે રેખા આકૃતિ દોરી શકો છો। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, આકૃતિ 10.23માં દર્શાવેલા વિદ્યુત પરિપથમાં બલ્બ પ્રકાશતો નથી। તમે આ સમસ્યાને ઓળખી શકો ખરા? બલ્બ પ્રકાશ આપે તે માટે વિદ્યુત પરિપથમાં જરૂરી ફેરફાર કરવાના છે। તો અહીંયા છે જોઈ શકો છો તમે, 2 કોષ છે તેની અંદર સમાન ધ્રુવને જોડેલા છે, એના કારણે બલ્બ પ્રકાશ આપી શકે નહીં। તો લખી શકાય 2 વિદ્યુત કોષને જોડવામાં સમસ્યા છે। બંને ધન ધ્રુવો સાથે જોડાયેલ છે, તેમાં ધન ધ્રુવને ઋણ ધ્રુવ સાથે જોડવાથી સમસ્યાનું સમાધાન થઈ જશે, બલ્બ પ્રકાશતો થશે। વિદ્યુત પરિપથ છે એ નીચે મુજબ ગોઠવવો પડે, મતલબમાં અહીંયા છે એ માઇનસ રાખવાનું છે અને અહીંયા છે એ પ્લસ રાખવાનું છે। આ મુજબ આ બાજુ છે એનો છેડો કરો એટલે થઈ જશે। આવી રીતે છે બીજી આકૃતિ દોરવાની છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, વિદ્યુત પ્રવાહની 2 જુદી જુદી અસરના નામ આપો। તો વિદ્યુત પ્રવાહની 2 અસર જુદી જુદી છે, તેમાં પહેલું લખી શકાય વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર અને બીજું લખી શકાય વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર। આ રીતે જુદી જુદી 2 અસરો છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, જ્યારે તારમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે છે ત્યારે તેની નજીકમાં રહેલી હોકાયંત્રની સોય તેની ઉત્તર દક્ષિણ દિશામાંથી આવર્તન પામે છે, એ સમજાવવાનું છે। હોકાયંત્રની સોય એક નાનું ચુંબક છે, તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે। જ્યારે હોકાયંત્રની નજીક રહેલા તારમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તાર પણ ચુંબક તરીકે વર્તે છે। આથી તારની આસપાસ ચુંબકીય અસર પેદા થાય છે। જેમ હોકાયંત્રની સોય નજીક કોઈ ચુંબક લાવીએ છીએ ત્યારે સોય તેની ઉત્તર દક્ષિણની સ્થિતિમાં આવર્તન પામે છે, તેમ અહીં પણ હોકાયંત્રની સોયને તારનું ચુંબકત્વ અસર કરે છે। આથી હોકાયંત્રની સોય તેની ઉત્તર દક્ષિણ દિશામાંથી આવર્તન પામે છે। પ્રશ્ન નંબર 7, આકૃતિ 10.24માં દર્શાવેલા વિદ્યુત પરિપથમાં જ્યારે કળ વડે પરિપથ પૂર્ણ કરવામાં આવે છે ત્યારે શું હોકાયંત્રની સોય આવર્તન દર્શાવશે? તો અહીંયા તમે એક આકૃતિ જોઈ શકો છો, જેની અંદર તે આકૃતિને આધારે લખી શકાય ના, અહીં વિદ્યુત પરિપથમાં વિદ્યુતનો કોઈ સ્ત્રોત જોડાણમાં છે જ નહીં, આથી પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે જ નહીં, પરિણામે હોકાયંત્રની સોય આવર્તન દર્શાવે નહીં। પ્રશ્ન નંબર 8, ખાલી જગ્યા પૂરો। એ વિદ્યુત કોષની સંજ્ઞામાં લાંબી રેખા ખાલી જગ્યા ધ્રુવ દર્શાવે છે, તો ધન ધ્રુવ। બી, 2 કે તેથી વધુ વિદ્યુત કોષના જોડાણને ખાલી જગ્યા કહે છે, તો બેટરી કહે છે। સી, જ્યારે રૂમ હીટરમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે છે ત્યારે તે ખાલી જગ્યા ઉષ્મા ઉત્પન્ન કરે છે, એમ લખી શકાય। ડી, વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને આધારે વપરાતા સુરક્ષા ઉપકરણને ખાલી જગ્યા કહે છે, તો ફ્યુઝ કહે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 9, સાચા વિધાન સામે ટી અને ખોટા વિધાન સામે એફ પર નિશાની કરવાની છે। પહેલું છે 2 વિદ્યુત કોષની બેટરી બનાવવા માટે એક વિદ્યુત કોષનો ઋણ ધ્રુવ બીજા વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે, તો આ એફ એટલે કે ખોટું છે। બી, જ્યારે ફ્યુઝમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તેની અમુક મર્યાદા કરતાં વધી જાય છે ત્યારે ફ્યુઝ તાર પીગળીને તૂટી જાય છે, તો ટી એટલે કે સાચું છે। સી, વિદ્યુત ચુંબક લોખંડના ટુકડાઓને આકર્ષતું નથી, તો એફ એટલે ખોટું છે। ડી, વિદ્યુત ઘંટડીમાં વિદ્યુત ચુંબક આવેલું છે, તો ટી એટલે કે સાચું છે। આ રીતે ખરા સામે ટી અને ખોટા સામે એફ, એની સામે ખરાની નિશાની કરવાની છે। પ્રશ્ન નંબર 10, કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની
થેલીઓને જુદી પાડવા માટે વિદ્યુત ચુંબક વાપરી શકાય તેવું તમે વિચારો છો? સમજાવો. ના, કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓને જુદી પાડવા વિદ્યુત ચુંબક વાપરી શકાય નહીં. કારણ કે વિદ્યુત ચુંબક કે કોઈ પણ ચુંબક માત્ર લોખંડ જેવા ચુંબકીય પદાર્થોને આકર્ષે છે. પ્લાસ્ટિક ચુંબકીય પદાર્થ નથી. તેથી વિદ્યુત ચુંબકીય પ્લાસ્ટિકની થેલીઓને આકર્ષે નહીં. પરિણામે કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓ જુદી પાડવા વિદ્યુત ચુંબક વાપરી શકાય નહીં. ત્યારબાદ પ્રશ્ન નંબર 11. તમારા ઘરમાં ઇલેક્ટ્રિશિયન કેટલુંક સમારકામ કર્યા બાદ તે ફ્યુઝને બદલવા માટે તારનો ટુકડો વાપરવા ઈચ્છે છે. શું તમે તેની સાથે સહમત છો? તમારા પ્રતિભાવ માટેનું કારણ જણાવો. તો લખી શકાય ના. ઇલેક્ટ્રિશિયન ફ્યુઝને બદલવા તારનો ટુકડો વાપરવા ઈચ્છે તો તેમ કરવા ન દેવાય. ફ્યુઝ માટે ખાસ પ્રકારનો ISI માર્કવાળો તાર જ વપરાય છે. ઇલેક્ટ્રિશિયન ઘણીવાર ગમે તે વાપરે છે તે યોગ્ય નથી. આમ કરવાથી ઘણીવાર મોટું નુકસાન થવાની સંભાવના રહેલી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12. આકૃતિ 10.14 મુજબ જુબેદાએ વિદ્યુત કોષના હોલ્ડર વડે વિદ્યુત પરિપથ બનાવ્યો છે. જ્યારે તે પરિપથમાં કળ ઓન કરે છે ત્યારે બલ્બ પ્રકાશતો નથી. તો પરિપથમાં રહેલી શક્ય ખામીને શોધવા માટે જુબેદાને મદદ કરવાની છે. તો અહીંયા છે, તમે ચિત્ર જોઈ શકો છો. તો વિદ્યુત પરિપથમાં શું ખામી છે તે શોધવાની આપણે તેને મદદ કરવાની છે. જુબેદાની શક્ય ખામીઓ નીચે મુજબની હોઈ શકે. તો જુબેદાએ બે વિદ્યુત કોષો બરાબર જોડ્યા ન હોય. તેણે ધન સાથે ઋણ ધ્રુવ જોડવાને બદલે ધ્રુવ જોડ્યો હોઈ શકે. અથવા તેણે જોડેલ બલ્બ ઉડી ગયેલો હોય એવું પણ હોઈ શકે છે. આ ખામીઓ હોઈ શકે. પ્રશ્ન નંબર 13. આકૃતિ 10.25માં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં, અહીંયા આકૃતિ તમે જોઈ શકો છો. 10.25 વિદ્યુત પરિપથ છે. B અને C બલ્બ છે. હવે એના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે. પહેલું, જ્યારે કળ ઓફ સ્થિતિમાં હોય ત્યારે કોઈ પણ બલ્બ પ્રકાશિત થશે? તો જ્યારે કળ ઓફ સ્થિતિમાં હોય ત્યારે કોઈ પણ બલ્બ પ્રકાશિત થશે નહીં. કારણ કે કળ ઓફ સ્થિતિમાં હોય ત્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહે નહીં. તેથી કોઈ પણ બલ્બ પ્રકાશિત થાય નહીં. બીજું છે, જ્યારે પરિપથમાં કળને ઓન સ્થિતિમાં ખસેડવામાં આવે છે ત્યારે કયા ક્રમમાં બલ્બ A, B તથા C પ્રકાશ આપશે? જ્યારે પરિપથમાં કળને ઓન સ્થિતિમાં ખસેડવામાં આવે ત્યારે વિદ્યુત પરિપથમાં તરત જ વિદ્યુત પ્રવાહ વહેતો થઈ જાય છે. આથી બધા બલ્બ A, B તથા C એકસાથે પ્રકાશિત થાય છે. અહીં આપણા પાઠ 10ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના વિજ્ઞાન વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 7 વિજ્ઞાન સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેના PDFની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે PDFની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની PDF, સ્વાધ્યાયની PDF, સ્વાધ્યાયન પોથીની PDF, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો. અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.